નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી. કાલનો દિવસ કેવો? એક અનોખો કાર્યક્રમ જેમાં જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને સાથે સાથે જાણીએ છીએ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ 2 મિનિટની મેગી કરતા પણ ફાસ્ટ. ટેરોટ કાર્ડ ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહ્યા છે ટેરોટના માધ્યમથી? આજે વાત કરવાની છે જન્માંક 2 વિશે, એટલે કે જેની જન્મ તારીખનો સરવાળો ટોટલ 2 થતો હોય. જેમ કે મારી જન્મ તારીખ 2/7/1991 છે, તો 2 + 7 + 1 + 9 + 9 + 1 એટલે ટોટલ સરવાળો શું થયો? 29. 29 એટલે 9 ને 2 11. 11 એટલે 1 + 1 2. તો આવી રીતે જેનો જન્માંક 2 થાય, ટોટલ જેનો જન્માંક 2 થતો હોય તેવા લોકોની વિશે આજે આપણે વાત કરીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. શ્રી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 8/4/2024 ને સોમવાર. કાલે મોટી અમાસ છે, સોમવતી અમાસ, વિક્રમ સંવત 2080, ફાગણ વદ અમાસ છે. ફાગણ મહિનાની અમાસ આવી રહી છે, મોટી અમાસ ગણાય. મીન રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર દ, ચ, જ અને થ. તો નક્ષત્ર ઉત્તર ભાદ્રા રહેશે, યોગ ઇન્દ્ર રહેશે અને કરણ ચતુષ્પદ રહેશે. વાત કરવામાં આવે તો કાલે વિછુડો કે પંચક, નહીં તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછુડો દેખાતો નથી. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર પણ મીન રાશિમાં છે. 6:25 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:57 નો છે. ચંદ્રોદયની વાત કરીએ તો 6 વાગે સવારે ચંદ્રોદય થશે અને 6:39 ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારું ચોકડ્યું 12:16 થી 1:06 નું છે. રાહુકાળ છે જે 7:59 થી 9:33 નો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં લાંબી મુસાફરી કરો તો પણ હેરાનગતિ થાય, તો ખાસ ધ્યાન રાખજો આવતીકાલના દિવસની. કાલે સોમવતી અમાસ, પીપળે જળ ચડાવવાનું ખાસ ભૂલતા નહીં. જી બેન. શ્રી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે સોમવતી અમાસ છે અને કુંભ મેળો છે. કાલે ભગવાન વિષ્ણુને પણ યાદ કરવાના અને ભગવાન શંકરને પણ યાદ કરવાના છે. હરિ ને હર બંને એક જ છે. કુંભલી કરીને સાઉથમાં ગામ છે, ત્યાં હરિ ને હરની મૂર્તિ છે. એક ભગવાન વિષ્ણુ પિતાંબરી અને એક વાઘાંબરી, એવા બંનેની સરસ મજાની મૂર્તિ આખા ભારત વર્ષમાં માત્ર કદાચ જોવા મળે તો એક જ જગ્યાએ જોવા મળી શકે. હુબલી ખાતે ગામ છે, ત્યાં હરિ ને હર બંને એક થયા હતા. જ્યારે એ લોકોનો મેળાપ થયો હતો, ભેટ્યા હતા. સોમવતી અમાસના દિવસે જે લોકોની કુંડળીમાં ચંદ્ર રાહુ છે, જે લોકોની કુંડળીમાં સૂર્ય રાહુ છે, કાલે ગ્રહણ છે પણ ભારતમાં દેખાવાનું નથી, પણ ગ્રહણ છે, ઇફેક્ટ છે. એવા લોકો માટેનો દિવસ સૌથી સારો, જે લોકોને પૂજા પાઠ કરાવી હોય. કાલ સર્પની છે, ગ્રહણ દોષની છે, પછી તમે જોવા જાવ તો કાલે બીજા અન્ય દોષો છે, ગુરુ રાહુનો, ગુરુ કેતુનો. એ બધાની વિધિ વિધાન માટેનો કાલનો દિવસ સૌથી ઉત્તમ ગણાય છે. તો તમારે લોકોને પણ જો કાલે કોઈ વિધિ વિધાન કરવા, કાલે શ્રી પંચાક્ષર સ્તોત્રમ અને શિવ રુદ્ર અભિષેકનો પાઠ સૌથી સારો રહે. જે લોકોને પણ ચંદ્ર રાહુ એટલે મગજમાં ટેન્શન હોય, મગજને લગતા કોઈ વિચારો બહુ અઢળક આવતા હોય,
એ લોકો કાળા તલ અને દૂધ કાલે શંકર ભગવાનને ચડાવવાનું રાખે, સાથે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ અને શિવ રુદ્રાભિષેકનો પાઠ કરે. લઘુરુદ્ર 11 વખત કરો એટલે એક રુદ્રી થાય, લઘુરુદ્રી સારું રહેશે. એનાથી તમારા આ ગ્રહોની દશા સુધરશે ભાઈ. કરજો, લાભ જોવા મળશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. શુભ ચોઘડિયામાં પહેલું અમૃત ચોઘડિયું 6:25 થી 7:59 કલાકનું છે. બીજું શુભ ચોઘડિયું 9:33 થી 11:07 કલાક. ત્રીજું લાભ ચોઘડિયું 3:49 થી 5:23 કલાકનું. અને અમૃત ચોઘડિયું 5:23 થી 6:57 છે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું આવશે લાભ 11:15 થી 12:41 કલાકનું જોવા મળશે. આ સમય દરમિયાન કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા હોય તો થઈ શકે છે. કાલ સોમવતી અમાસ છે, ભગવાનના સિવાય બીજા કોઈ કાર્ય ના થાય, સારા કાર્ય તો બિલકુલ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, આપણે અંકશાસ્ત્ર વિશે વાત કરીએ છીએ, તો હવે જે લોકોની જન્મ તારીખનો સરવાળો 2 થતો હોય તે લોકોને માહિતી આપશો. જેનો જન્માંક 2 છે, જેનો મૂળાંક 2 છે, તેવા લોકો વિશે આપણે આજે વાત કરીશું. એક તો જે લોકોનો જન્માંક કે મૂળાંક 2 થતો હોય એ લોકો એક તો મિત્ર ભર્યા હોય, એમના જોડેથી ખતરો ના હોય, એકદમ સિમ્પલ અને એકદમ સાધારણ, મૈત્રી ભર્યા હોય, બધાને સાથે લઈને ચાલનારા હોય, કૌટુંબિક હોય, કુટુંબથી અને કુટુંબ સાથે આગળ વધનારા હોય, આગતા સ્વાગતા કરે તેવા હોય, લોકોની આગતા સ્વાગતા કરે, લોકો આવે ગમતા હોય, સાથે સુખ સગવડ ગમે. બીજું અજાણ્યા ભયથી ડરનારા હોય, ખોટો ભય, છુપા ભયથી ડરનારા, એવા આ 2 નંબરના જન્માંક મૂળાંક વાળા વ્યક્તિઓ હોય. ખોટો ભય લાગ્યા કરે, ખોટો ડર લાગ્યા કરે. અમુક વખત અધીરા હોય અને અસ્થિર મગજ અમુક વખત થઈ જાય. અધીરા પણ એમનામાં કુટી કુટીને ભરેલું હોય અને અસ્થિરતા પણ હોય, વિચારોની એક ચોક્કસ ક્ષમતા ના હોય. आगे जाके क्या करना है वो मालूम नहीं है. શું કરવું શું ના કરવું ખબર નથી હોતી. પોતે તો ગૂંચવાયેલા ને લોકોને ગૂંચવાયેલા રાખે. અધીરા હોય, ખબર ના પડતી હોય, શંકાશીલ અને ભયભીત હોય. ક્યાંક ને ક્યાંક થોડા શંકાશીલ પણ હોય. હા, એમને થોડુંક વિચારો કરતા શંકા વધારે જાય. વ્યવહારુ, ખૂબ સારા વ્યવહારુ હોય, પણ વ્યવહારુપણું નિભાવતા આવડતું ના હોય. સુખ અને મજા શોધનારા હોય, જ્યાં સુખ દેખાય ત્યાં એ પોતે ઢળી પડે, જ્યાં મજા દેખાય ત્યાં પોતે જઈ પડે. સુખ અને મજાથી જીવન જીવનારા હોય છે. ગતિ અને પ્રવાસના શોખીન હોય છે. એમને એકનું એક કામ કરવાથી કંટાળો આવી જાય. કંઈક ને કંઈક નવી ગતિવિધિ સાથે આગળ વધતા હોય છે. કોઈક ને કોઈક નવી ગતિ કરવા જોઈએ, નવી પ્રગતિ કરવા જોઈએ, નવા કામોમાં આગળ કશું નવું નાખવા જોઈએ. રોજિંદુ એકનું એક કામ કરીને થાકી જતા હોય છે, નવી ગતિ પ્રગતિ સાથે આગળ વધતા હોય છે. અને પ્રવાસના સારા એવા શોખીન હોય છે. નાના મોટા પ્રવાસ ખેડવો એમને ખૂબ ગમતો હોય છે. સામાજિક અને ધર્મપ્રેમી હોય છે. સમાજથી, ધર્મથી, બંનેથી એમને પ્રેમ અઢળક હોય છે. અંદરથી વધુ સ્થિર અને શાંત જોવા મળે છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. સર્વપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના મૂળાક્ષર અ, લ અને ઈ. દિવસ ખૂબ સારો અને આનંદમાં રહેશે. ગેરકાયદેસર કાર્યોમાં રસ ના લેવો, ખોટા કાર્યોમાં રસ ના લેશો. તમારી પ્રતિષ્ઠાને નુકસાન ના થાય તેવા કોઈ કાર્ય ના કરશો. તનથી આગળ વધજો, મનથી મલકાતા રહેજો. ખામીઓ શોખીને પોતાની તમારી ખામી શોધીને આગળ વધવાનું રાખજો. અમુક વખત આપણને આપણી ખામી ખબર નથી પડતી, લોકો કહે છે, તો લોકોને સમજીને ખામી શોધીને આગળ વધવાનું રાખજો. કેસરી શુભ કલર, શુભાંક 2.
વૃષભ રાશિ વાળાની વાત કરીએ તો વરિષ્ઠ લોકોની સલાહ લઈને કામ કરજો. જે તે કાર્યો કરો ને વરિષ્ઠ લોકોની સલાહ નિર્ણય લઈને કામ કરજો. વ્યાપારમાં નવા પ્રયાસ, સફળતા મળશે. મહત્વપૂર્ણ મીટિંગ માટે આમંત્રણ મળે. લોકોની મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો આમંત્રણ મળે. કોઈ પણ પ્રકારની દલીલોમાં ના પડતા ખોટી દલીલો કરવી તમારા માટે હિતાવહ નથી. બદામી શુભ કલર, શુભાંક 5 છે. જો વાત કરીએ તો મિથુન રાશિની મૂળાક્ષર ક છ ધ. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. ગળામાં ઇન્ફેક્શન ના થાય, ગળામાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. અંગત જીવનની માહિતી મળતી રહેશે. વધારે ચર્ચા કરવાથી બચવાનું, વધારે પડતી ચર્ચામાં ઉતરવાનું નહીં. ઓરેન્જ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી મેમ. જે મહારાજ હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો વાત કરીશું કર્ક રાશિની. ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજનાઓ બને. ભવિષ્ય માટેના સારા સપના દેખાય. મિત્રોની મદદથી અધૂરા કામ પણ પૂર્ણ થાય. મિત્રોની મદદથી કાર્યો અટકેલા હોય તે પણ પૂર્ણ થાય. નાની મોટી યાત્રા નજીકના સમયમાં થઈ શકે એમ છે, અથવા તો કાલે યાત્રા થશે પણ કામની નહીં. તો શક્ય હોય તો યાત્રા ના કરશો. નકામી પ્રવૃત્તિમાં સમય ના બગાડશો. પોતાના વિચારોથી આગળ વધજો. ભૂખરો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને આવતા જતા કામોમાં અવરોધ ઉભા થાય. સીધી લીટીએ કામ ના પતે તો લીટી આડી કરવાની જરૂર પડે તો કરી નાખજો. અનુભવી વ્યક્તિઓની સલાહથી જીવનમાં આગળ વધારો થશે. વિવાહિત જીવન સુખમય બનશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહીં. આસમાની શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, વિવાદોનો ઉકેલ આવે. તણાવમાં વધારો થાય. જીવનસાથી વચ્ચે વિવાદ થાય. પગને દુખાવાની સમસ્યા વધે. ગુલાબી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જે મહારાજ હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, મારે જી. તાલાળ માટે પૂછવું છે મેડમ. જી એની જન્મ તારીખ 11/4/85, જી બપોરે 1 વાગે અને જન્મસ્થળ ઉત્તરસંડા. એ ગમે તે મહેનત કરે છે ને તો પણ એને સફળતા નથી મળતી. ભાગ્યના સ્થાનમાં શનિ શત્રુના ઘરનો બેઠો છે સાહેબ, જેના કારણે સમસ્યા થાય છે. જ્યારે પણ ભાગ્યનું સ્થાન અને એમાં પણ શનિ હોય અને શત્રુના ઘરનો હોય એટલે વધુ સમસ્યા આપે છે. ભાગ્યનું બળ ઓછું કરે છે. હવે 2 વસ્તુ કરાવવાની. એક તો શનિ મંત્ર ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ દરરોજ જે કરાવવાનો. 3 વસ્તુ ભેગી કરીને ચકલા કે કબૂતરને ખવડાવવાની. સફેદ ચોખા, ચણાની દાળ અને લીલા મગ. આ 3 વસ્તુ ભેગી કરજો અને મુઠ્ઠી દરરોજ ખવડાવવાનું. બાળકના હાથથી રખાવજો. સમય અનુસાર એને ચોક્કસથી સફળતા મળશે. આવતા કામો પૂરા થશે. જી બેન. જે મહારાજ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી બેન. જન્મ તારીખ છે 7/9/98, જી જન્મ સ્થળ જામનગર, જન્મ સમય રાત્રે 10:30 વાગે. શું પ્રશ્ન છે? છેલ્લા વર્ષ આ ભવિષ્ય કેવું રહેશે ને છેલ્લા વર્ષથી છે તો બહુ હેરાન ગતિમાં છે અમે. સૂર્ય બુધ શુક્ર રાહુ જોડે છે બેન, જેના કારણે સમસ્યા થાય છે. નિત્યક્રમ પ્રમાણે એક તો પીપળે જળ ચડાવો. દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવો, પીપળે જળ ચડાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી દરરોજ કરવાનું રાખો. સમસ્યાઓમાંથી, આફતોમાંથી છુટકારો મળશે. આટલું કરો. જી બેન. જી મહારાજ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. એ અમારા ભાઈનું સંબંધ બાબત વિશે પૂછવાનું છે. 3/1/86 જન્મ તારીખ. હેલો. સમય શું છે? સમય બપોરે 3 થી 4 ની વચ્ચે. સમય સ્થળ કોણથી. શું પ્રશ્ન છે? પ્રશ્ન ભાઈનો સંબંધ ક્યારે થશે? કન્યા રાશિનો ચંદ્ર છે. હસ્ત નક્ષત્ર, શુક્રવારનો દિવસ ને 8મ હતી. હવે બેન શનિ 7મા સ્થાનમાં, રાહુ 12મે છે, મંગળ કેતુ જોડે છે. થોડુંક મુશ્કેલ છે, પણ એક કામ કરો. રાહુ એટલે ગોમેદ.
ગોમેતનું રત્ન પહેલી આંગળીમાં પહેરાવો અને શનિ યંત્ર એને જોડે રખાવાનું કહેજો. એક શનિ યંત્ર જોડે રાખે અને ગોમેતનું રત્ન જો પોતે ધારણ કરશે, લગ્નના યોગ ધીરે ધીરે પ્રબળ બનશે. ચિંતા ના કરો, 2 વર્ષની અંદર કોઈ સારા સમાચાર મળશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી બેન. 13/5/96. હેલો, જી. 13 જન્મ તારીખ છે 13/5/96. જન્મ સમય, જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન. જન્મ સમય શું છે? જન્મ સ્થળ છે આણંદ. સમય? હેલો. એક જન્મ સમય છે 1 થી 2 ની વચ્ચે બપોરે. બપોરે 1 થી 2 ની વચ્ચે. એ સારું. પ્રશ્ન શું છે? લગ્ન માટે પૂછવું. મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક શનિ જોડે ચંદ્ર અને કેતુ બેઠા છે. એક એક્વામરીનનું પેન્ડલ પોતે ધારણ કરે અને બીજું નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને મધ બંને ચઢાવવાનું રાખે. શિવ પંચાક્ષર સ્તોત્રમ બોલતા બોલતા લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હા જી, જયવંત. જય મહારાજ. હા, મારી બર્થ 28/12/2002 અને મારો જન્મ સમય સાંજનો છે 11-12 વાગ્યાની આજુબાજુનો. શું પ્રશ્ન છે? પ્રશ્ન મારા ભવિષ્ય વિશે જ છે કે આગળ શું કરવા સારું છે મારા માટે. એ બીજો મારો ઇન્ટરેસ્ટ શેર માર્કેટમાં પણ છે વધારે પડતો. જન્મ સ્થળ કયું છે? નડિયાદ, ખંભાત, આણંદ, કઈ બાજુ? દાહોદ, સંજેલી. શુક્ર પ્રબળ છે તમારો. મંગળ જોડે છે, શુક્ર અને મંગળ જોડે છે. શેર બજારમાં જવું હોય તો વાંધો નહીં, પણ લાંબા ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં વધારે મજા છે, શોર્ટ ટાઈમનું નહીં. રાહુ 5મે છે, 5મે રાહુ છે એટલે આમ તો વાંધો ના આવે અને શુક્ર પણ સ્વગૃહી થયો છે. લાંબુ વિચારીને કરજો, આગળ વધશો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, અદ્ભુત ઉર્જા અનુભવાય, આવકમાં સુધારો થાય, મિત્રો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય, કાર્યમાં યોગ્ય પરિણામ મળશે. પીળો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને મનમાં સારા ઓર્ડરો મળે, સમયસર કામ પૂર્ણ થાય, પ્રોપર્ટી સાથે જોડાયેલા વિવાદો દૂર થાય અને પરિવારની સલાહથી સારા કામની શરૂઆત થાય. લાલ શુભ કલર, શુભાંક 3 રહેશે. તો વાત કરીશું ધનરાશિની. થાકના કારણે માથામાં દુખાવો રહ્યા કરે, માથામાં દુખાવાની સમસ્યા, માથા ઉપર ભાર લાગે. ધીરે ધીરે વિચારો પર પરિવર્તન આવશે. વર્તમાન સમયને જોઈને નિર્ણય લેજો. જે તે કામ કરો વર્તમાન સમયને જોઈને લઈને કામ કરજો અને કોઈ સાચા ખોટાની પારખ રાખજો. સાચું ખોટું સમજવું મુશ્કેલ બનશે. કોણ સારું, કોણ ખરાબ, કોણ સાચું ને કોણ ખોટું. તો હંમેશા 2-4 નિર્ણય એવા લેવાના કે કોઈ તજજ્ઞ સારા વ્યક્તિની સલાહ કે તમારું પોતાનું મન જ્યાં બેસતું હોય ત્યાં કરજો. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને નાના મોટા કમરના દુખાવાની સમસ્યા દેખાઈ રહી છે. કમરનો દુખાવો થાય, સફળતા નાની મોટી ધીરે ધીરે પ્રાપ્ત થતી જશે. કાર્યોમાં સિદ્ધિ મળશે, નવા કાર્યોની શરૂઆત થાય, ચારે બાજુથી સહયોગ મળે, લોકોનો સહકાર મળે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, ધાર્મિક કે શુભ કાર્ય થાય, વ્યક્તિત્વ વધુ નિખરાય, એકાગ્રતા સાથે આગળ વધશો અને ચોરી કે નાનું મોટું નુકસાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કુંભ રાશિ વાળા, ચોરી કે નુકસાન ના થાય તેનું કાલે ખાસ ધ્યાન રાખો. વસ્તુ મૂકીને ભૂલી જવાય છે, ખોવાઈ ના જાય, કાલે ખાસ ધ્યાન રાખશે. સફેદ શુભ કલર, શુભાંક 2 રહેશે કુંભ રાશિનો. મીન રાશિ, વેપારમાં નાના મોટા પડકાર આવે, ઉતાર ચઢાવ આવે, ઘણી મહેનત પણ કરવી પડશે. ધીરજ જાળવીને રાખજો
અને ઓફિસમાં વાતાવરણ ખૂબ સારું જશે. વાદળી શુભ કલર, શુભાંક 1 રાશિ. જી બેન. શ્રી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું નિરાલીબેન એક ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું ભવિષ્ય કેવું છે તે વિશે આપણે જોઈશું. ડિયર એન્જલ શું આપી રહી છે મેસેજ. ખૂબ સુંદર મજાનું કાર્ડ કાઢ્યું છે નિરાલીબેને. 3 ઓફ કપ્સ, વિનિંગ નું કાર્ડ છે ભાઈ, વિનિંગ. કાલે જેનો પણ જન્મદિવસ છે બહુ સારું. તો લખ્યું છે સેલિબ્રેશન, વિનિંગ, ફ્રેન્ડશિપ, ક્રિએટિવિટી, કોમ્યુનિટી ને હેપીનેસ. હેપીનેસ, વિનિંગ, સક્સેસ. કાલે જેનો પણ જન્મદિવસ છે ને સોના ચાંદીથી આખું વર્ષ જવાનું છે. ભરેલો દિવસ છે ભાઈ. બધી રીતે સારું છે, ચિંતા કરવાની બાબત નથી. ધ્યાન શું રાખવાનું? તો વધુ પૈસા ખર્ચવાના નહીં, એ ખાલી ધ્યાન રાખવાનું. હાથ છૂટો ના થાય એનું ધ્યાન રાખવાનું, કારણ કે સફળતા મળે એટલે હાથ છૂટો થાય. તો ધ્યાન રાખજો. આ વર્ષે તમારા જે વિચારેલા છે કામો એ પૂર્ણ થશે, અને નથી વિચાર્યું એના કરતાં પણ સારું મળશે. તો ચિંતા નથી, વર્ષ સારું ને સુંદર છે. શું કરવાથી લાભ થશે? દરરોજ જે ભગવાન શિવજીની પૂજા સર્વશ્રેષ્ઠ રહેશે. સવારે ઉઠીને ભગવાન શિવના નામ ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ 11 વાર બોલીને ઉઠજો. આખું વર્ષ સારું થશે. જી બેન. શ્રી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.